હાલો હાલો, આજ તો મેં સુરતની મિની સોપાટીમાં એન્ટ્રી મારી દીધી, પણ જો હું એકલા નથી આવી, આ બધાને હારે હારે લેતી આવી. બસ ખાલી એક મારા હસબેન્ડ નથી આવ્યા. તો હાલો તમને સુરતની મિની સોપાટી બતાવો. અહીંયા જો આ બધા મશીનો છે, અલગ અલગ જાતના એક્સરસાઇઝ કરવાના. તો તમારે એક્સરસાઇઝ કરવી હોય ને તો આવી જાજો. અને આર્યને અને આશુએ તો જો ચાલુ પણ કરી દીધું બોડી બનાવવાનું. લ્યો, અને આ સુરતની મિની સોપાટી એક બુઢા સોપાટી તરીકે પણ વર્તાય છે, કેમ કે અહીંયા બુઢા લોકો વધારે બેહવા આવે છે. પછી છોકરાઓને ખાવાના હતા હિસકા, પણ રવિવારના લીધે વારો આવે એમ નહોતો, તો પછી અમે લહરપટ્ટી ખાઈ લીધી અને હારે મેં પણ ખાઈ લીધી. શાબાશ! આમાં તો જો જેટલા હેમાં એટલા બધાય સડી ગયા. પછી અમે સારું એવું લોકેશન જોઈને આવી ગયા દડે રમવા. હા, આ છોકરાઓને દડે રમવાનું હતું અને દડો અમે ઘેરેથી લાવ્યા હતા, પણ થોડીક જ વારમાં દડો પણ સુર થઈ ગયો. હા, આર્યનને કાંઈ વસ્તુ ન રહી. તો હાલો હવે ઘર ભેગા થાવી. અને જો મારા મેરેજ પહેલા મારા પપ્પા મને આ સોપાટીએ લાવતા હતા, અને આજે હું આર્યનને લઈને આવીશ. અને સોપાટીની બહાર અમારે પાણીપુરી ખાવાની હતી, અને પછી એક ઘુમરો ભરતનગરમાં માર્યો. અને જો ભરતનગરમાં હાડિયું બાકી એક નંબર મળે. જો એક જોવો અને એક ભૂલો એવી હોય હો. પછી અમારે રસ્તામાંથી આલુપુરી પાર્સલ કરાવવાની હતી. હા, આર્યનને પાણીપુરી ઓછી ભાવે તો એને નહોતી ખાધી, તો એના હાટું આલુપુરી લઈ લીધી. અને ઘેરે આવીને જો અમે બધાય તો એકાબીજાના હામું જોવી, ત્યાં તો આર્યનભાઈ આલુપુરી ઝાપટી લીધી. તો હાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.